ગુજરાતમાં અત્યારે હાલ ગરમીનો જે પારો છે તે વધારે ને વધારે ઊંચો જઈ રહ્યો છે, પરંતુ ક્યાંક હવે ભારે ગરમી વચ્ચે માવઠું પડવાની શક્યતા છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આ જ વાતને લઈને એક આગાહી પણ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું કે એપ્રિલ મહિનાના અંતમાં હીટવેવનો એક રાઉન્ડ પૂરો થયો, પરંતુ આ રાઉન્ડ પૂરો થતાની સાથે જ ફરી વખત ગુજરાતમાં માવઠાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। કયા વિસ્તારમાં માવઠાની શક્યતા છે? સૌથી પહેલા તો જો તેના ઉપર નજર કરીએ તો ખાસ કરીને જે જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું એવા જ કચ્છની અંદર હવે ક્યાંક વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા છે। તેની સાથે બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર પણ વરસાદ પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે આગળના દિવસ વિશેની તો કચ્છ છે, તેની સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર અને અમરેલી જેટલા પણ જિલ્લાઓ છે એ દરેક જિલ્લામાં ક્યાંક વધારે ને વધારે વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે વાત કરવામાં આવે જે આસપાસના વિસ્તારો છે તેમાં અત્યારે હાલ વરસાદની કોઈ જ આગાહી કરવામાં આવી નથી, પરંતુ જે કચ્છમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું એ જ વિસ્તારમાં અત્યારે હાલ માવઠું પડી શકે છે તેવી પણ ક્યાંક શક્યતા છે તેને વ્યક્ત કરવામાં આવી છે। એટલે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી જે ગરમીનો પારો છે તે દિવસે ને દિવસે ઊંચો જઈ રહ્યો હતો, પરંતુ ક્યાંક હવે ગુજરાતમાં રહેતા લોકો છે એ લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે એવી પણ શક્યતા દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। એપ્રિલ 2025ના છેલ્લા અઠવાડિયાની અંદર આપણે હીટવેવ અને ઊંચા તાપમાનનો સામનો કર્યો છે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા જઈએ તો 41 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળ્યું છે અને હજુ પણ 2 દિવસ એટલે કે 1 અને 2 મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે એક મહત્વના અને મોટા સમાચાર એ છે કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે, એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે અલગ અલગ વિસ્તારોમાં માવઠું થવાનું છે તેમાં મોટા ભાગના સમય એવા હશે કે જેમાં બપોર પછીના સેશનની અંદર માવઠાના વરસાદો જોવા મળશે અને ખાસ કરીને આ માવઠું છે રોજ એક વિસ્તારમાં નહીં પણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે અને સૌથી વધારે આની તીવ્રતા છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં 3 અથવા તો 4 તારીખથી જ માવઠા પડવાની શરૂઆત થશે અને એમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા જેવા તમામ વિસ્તારોની અંદર આ માવઠું થઈ શકે છે। પૂર્વ કચ્છના ભાગો એટલે કે રાપર અને ભુજ, ભચાઉ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી લઈ અને 6 તારીખ દરમિયાન માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને અમુક વિસ્તારોની અંદર કદાચ કરા પણ પડી શકે છે। સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર હોય, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી અને બોટાદ જેવા વિસ્તારોની અંદર પણ 3 થી 10 મે દરમિયાન છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે। એ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને દાહોદ, ગોધરા અને મહીસાગર જેવા વિસ્તારો છે કે એમાં પણ 5 મે 2025 થી લઈ અને 10 મે 2025 વચ્ચે તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે કે ત્યાં માવઠાની તીવ્રતા ઓછી રહેશે, ત્યાં છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા કોઈ દિવસમાં પડે તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 3 થી 10 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જે માવઠું થવાનું છે આ માવઠું છે એ ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્ર માટે તીવ્ર માવઠું હશે। આમાં અમુક સમયે ગાજવીજ અને પવન સાથે માવઠાના વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે અને અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડશે। એટલે 3 થી 10 મે વચ્ચે રાજ્યના હવામાનમાં એક મોટો પલટો આવશે અને માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે।
એટલે જે પ્રમાણે અત્યારે હાલ વરસાદની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને હવે ગુજરાતમાં માવઠાની શક્યતા છે અને જે વિસ્તારમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા હતા ત્યાં જ હવે ક્યાંક જોરદાર વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતાઓ સામે આવી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.